નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં આ જીવલેણ બીમારી દરરોજ થાય છે। 3500 લોકોના મોત, જાણો લક્ષણો અને બચવાના ઉપાય। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારે પેટાઇટિસ એક મોટી સમસ્યા બની રહી છે મિત્રો। તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા WHO 2024 ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ અનુસાર 2022માં આના કારણે મૃત્યુ પામેલા લોકોની અંદાજિત સંખ્યા વધીને 13 લાખ થઈ જશે મિત્રો, જે 2019માં 11 લાખ હતી। રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે વિશ્વભરમાં દરરોજ 3500 લોકો હેપેટાઇટિસની બી અને સીના એ પણ કારણે મૃત્યુ પામી રહ્યા છે મિત્રો, જે ખૂબ જ ચિંતાજનક છે। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ જો આપણે સાદી ભાષામાં સમજીએ તો તે લીવરને લગતા સમસ્યા છે મિત્રો, જેમાં લીવરનો સોજો આવે છે। હેપેટાઇટિસ એ બી અને સી વાયરસ ઇન્ફેક્શનના મુખ્ય કારણો ગણવામાં આવે છે। આંખો પીળી પડવી, પેશાબમાં રંગના ફેરફાર પડવો, અતિશય થાક, ઉલટી કે ઉબકા, પેટમાં દુખાવો, સોજો, અચાનક જ વજન ઘટવું અને ભૂખ લાગવી અથવા ઓછી થવી આ રોગના કારણે મુખ્ય લક્ષણો છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ડ્યુએરો અનુસાર હેપેટાઇટિસના ચેપને અટકાવી શકાય છે મિત્રો। તેના નિદાન અને સારવાર માટે વધુ સારા સાધનો ઉપલબ્ધ છે। ફક્ત શક્ય તેટલી વહેલી તકે ઓળખવાની જરૂર છે। પેટનો અલ્ટ્રાસાઉન્ડ, લીવર ફંક્શન ટેસ્ટ, ઓઇમેન્ટ બ્લડ માર્કર ટેસ્ટ અને લીવરનો બાયોપ્સી આ મુખ્ય પરીક્ષણો છે જે રોગોની સ્થિતિ વિશે કહી શકે છે મિત્રો। ડોક્ટરો આની ભલામણ કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જો તમે તમારા લીવરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારી આ બીમારીને દૂર રહેવું છે મિત્રો। આ લીવરને હેલ્થની રાખવા માટે ડીપ ચેક કરવું જરૂરી, તેના હેપેટાઇટિસ ખતરો ઓછો થઈ જશે મિત્રો। જો તમે પાણી વધારે પીવો છો, જો જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને આલ્કોહોલથી દૂર રહો છો તો હેપેટાઇટિસ બીમારીનો ખતરો સાવ ટળી જાય છે મિત્રો। પળ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું